વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે કોંગ્રેસે જાહેર કર્યો છે ચૂંટણી ઢંઢેરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે વચનોની લાહણી કરી છે। વિશ્વામિત્રી નદીની કાયાપલટ માટે ટાસ્ક ફોર્સનું કોંગ્રેસનું વચન છે। ખાડોદરાને ફરીથી વડોદરા બનાવવાનું કોંગ્રેસે વચન આપ્યું છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે લાઈવ। અમિત પાસેથી વિગતો જાણી। અમિત, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। આ વખતે સ્પર્શતા મુદ્દાઓ કયા છે આ મેનિફેસ્ટોમાં? જુઓ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની તમામ રાજ્યમાં ચૂંટણીઓ થવાની છે, પરંતુ વડોદરામાં કોંગ્રેસે આ વખતે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવા માટે એક યુનિક સ્થળને પસંદ કર્યું છે। એ વડોદરાની વિશ્વામિત્રી નદી છે। વિશ્વામિત્રી નદીમાં પૂરનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી રહ્યો છે અને કદાચ એટલા માટે જ કોંગ્રેસે આજે વિશ્વામિત્રી નદીના કાંઠે તમામ કોંગ્રેસના નેતાઓએ હાજર રહીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। અને એ ચૂંટણી ઢંઢેરામાં વિશ્વામિત્રી ઉપરાંત વડોદરાને સ્પર્શતા એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસે વચન આપ્યા છે। અને આપ અહીંયા જોઈ શકો છો, કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ મેયર છે હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ અહીંયા કોંગ્રેસે વિશ્વામિત્રી નદી કિનારે એકઠા કર્યા છે અને એક રીતે એક ટેન્ટ બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। વડોદરાની જનતાને કોંગ્રેસ જો ચૂંટાઈને આવશે, કોંગ્રેસનું જો બોર્ડ બનશે તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું તેઓ નિરાકરણ લાવવાના વચનો આપી રહ્યા છે। આ વિશે વિસ્તૃતમાં વાત કરવા માટે આપની સાથે નિશાંત રાવલ છે, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા। નિશાંતભાઈ, અહીંયા બેસીને વિશ્વામિત્રી નદીના કાંઠે મેનિફેસ્ટો જાહેર કરવું, શું મેસેજ આપવા માંગો છો તમે એનાથી? બિલકુલ, સૌથી મોટો મેસેજ અમે આપવા માંગીએ છીએ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ। આ વખતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનની સામે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ તૈયારી દાખવી અને ઐતિહાસિક સ્થળ વિશ્વામિત્રી નદી કે જે પૌરાણિક જગ્યા કહેવાય, પૌરાણિક નદી કહેવાય, અને આ નદીમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે જે વડોદરાને મગર નગરી બનાવી દીધી, નદી એટલી ગંદી કરી નાખી કે જાણે આપણને એવું લાગે કે કોઈ ગટરનું નાડું છે। આટલી પવિત્ર નદીની હાલત જ્યારે ખસ્તા કરી હોય એવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અન્ય પાર્ટીઓના પણ નેતાઓ દર 2 દિવસ છોડીને ત્રીજા દિવસે વડોદરા કોંગ્રેસમાં જોડાતા હોય એવા સમયે કાર્યકર્તાઓનો જુસ્સો ખૂબ જ હાઈ છે। પરંતુ જે અમારો આજનો દિવસ હતો એ મુખ્ય મેનિફેસ્ટોનો હતો અને આ મેનિફેસ્ટો એ પ્રમાણપત્ર છે કે આગામી સમયમાં જે અમારું બોર્ડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનવા જઈ રહ્યું છે એમાં પહેલું તો ભ્રષ્ટાચાર મુક્ત, બીજું વિશ્વામિત્રી નદીના કારણે જે વારંવાર પૂર આવે છે એની ટેકનોલોજીથી વિશ્વામિત્રીની સફાઈ કરવી, બિલકુલ ટાસ્ક ફોર્સ બનાવવાના છે। જે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનમાં થયો છે, સૌથી મોટો અત્યારે વડોદરા શહેરમાં જો કોઈ બીજો મોટો એપિસોડ હોય તો એ છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન। તમે જો કે મુખ્યમંત્રી શ્રી વારંવાર વડોદરામાં આવીને ટકોર કરતા હોય કે અમદાવાદ, સુરત, રાજકોટનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ નથી થયો, તેમ છતાં પણ અહીંના શાસકોના પેટનું પાણી ના હાલતું હોય તો સૌથી પહેલો ઇસ્યુ અમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઇસ્યુ સોલ્વ કરીશું। મહિલાઓ છે, સિનિયર સિટીઝન છે, બાળકો છે, એમને ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવાની કોશિશ કરીશું કે જે અમે અન્ય રાજ્યોની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપીએ છીએ। તો આટલા વર્ષ સુધી ભાજપનું શાસન છે, ભાજપ વિશ્વામિત્રીની કાયાપલટ ન કરી શકી, કોંગ્રેસ આવતાની સાથે શું થઈ જશે વિશ્વામિત્રીની કાયાપલટ? બિલકુલ, કોંગ્રેસે વડોદરા શહેરમાં, વડોદરાની આ સંસ્કારી નગરીમાં કોંગ્રેસે પણ 30 વર્ષ શાસન કર્યું છે અને કોંગ્રેસ ભલીભીતી જાણે છે કે આજવા સરોવરમાંથી આવતું પાણી અને જે વિશ્વામિત્રીમાં મિક્સ થાય છે આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ કોઈ ઇલોજિકલ બાબત નથી, પરંતુ જે એટીકેટી વાળા એન્જિનિયરો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેસીને કામ કરે છે અને માત્ર ને માત્ર પોતાની એસી કેબિન અને સરકારી એસી ગાડીઓમાં ફરીને કેવી રીતે કોન્ટ્રાક્ટરોને દબાવીને નાક નીચેથી પૈસા હેઠી લેવા એ કામો કર્યા છે એ જોતા અમને સ્પષ્ટ લાગે છે। બીજી એક લોજિકલ વાત કહું કે વડોદરા એરપોર્ટ 10 વર્ષથી આ લોકોએ બનાવ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ મોટા ઉપાડે નામ આપ્યું, વડોદરાના સાંસદ હેમાંગ જોશી વારંવાર રાહુલ ગાંધીજીને ટકોર કરે પણ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.5 વર્ષના સમયમાં એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ નથી કરાવી શકતા। આવી ખસ્તા હાલત આ લોકોએ વડોદરાની કરી છે। જો વડોદરાની ખસ્તા હાલત કરી દીધી છે તેવું કોંગ્રેસનું કહેવું છે, ભારતીય જનતા પાર્ટી પર આરોપ છે અને એટલા માટે જ વિશ્વામિત્રી નદીની આ
આવી હાલત થઈ છે ત્યારે આજે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવા માટે વિશ્વામિત્રીનો નદી કાંઠો પસંદ કર્યો છે અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ વિશ્વામિત્રી નદી કાંઠે પ્રેસ કોન્ફરન્સ કરીને આઈનો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિશ્વામિત્રી નદીની શું હાલત થઈ છે અને વચન પણ આપ્યું છે કોંગ્રેસે જો વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તો સૌથી મુખ્ય મુદ્દો સૌથી પહેલો મુદ્દો વિશ્વામિત્રી નદીની કાયાપલટનો રહેશે. ધન્યવાદ જાણકારી બદલ અમિત.